તો ચલો હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન ને ઇવનિંગ. તો ગુડ ઇવનિંગ. તો ચલો, ગરમી છે એટલે આપણે થોડાક સિમ્પલ જ ઘરમાં રેડી થયેલા હોય અને ખબર નહીં અચાનક જ અહીંયા કંઈક લાગી ગયું છે. તો ચાલો આપણે છે ને અત્યારે જો તમને જીએનસી બતાવો શું કરે છે. શું કરે છે જીએનસી? એનું શું નામ કહેવાય ને શું કહેવાય? ફ્રૂટ નથી, શાકભાજી. શાકભાજીને સુધારવા. ખાઈએ ને તો તાકાત આવે. તાકાત આવે ને. અને જીએનસીમાં જો બ્રોકોલી સરસ કરતા આવડે છે ને સાફ. તો મેં એને શીખડાવી દીધું છે તમને, જો સરખી રીતે બતાવો. હાય તો જો એકદમ સરસ જીએનસીને કરતા આવડે છે. તો મેં જીએનસીને શીખડાવ્યું છે. જીએનસી કે મમ્મી મને કંઈક આપો. તો મેં એને શીખડાવ્યું કે અહીંયાથી એક લઈ અને આમાં નાખવાનું અને એની ડાળખી હોય ને એ અહીંયા નીચે નાખી દેવાની. તો જો જીએનસી કામમાં લાગી ગઈ છે. અને એક તમને વાત કહું, તમને એ કહેવાનું છે કે આજે લગભગ 6-7 દિવસ થયા જીએનસીએ 6 કે 7 મિનિટ પણ ફોન નથી લીધો. તો મેં છે ને હમણાં ઇન્સ્ટા પર રીલ્સ બહુ વધારે આવતી, એમ કે ઓલી આપણે અહીંયા ઓલા અંજરના ને એવું બધું લગાડીને પછી છોકરાઓને એમ કહેવાનું કે જો તું ફોન જોત ને એટલે તને થઈ ગયું. ઘણા બધા અંજરના કરતા ના બોલામાં તની છે ને કરવા દે, હું તને દઈ બીજી અડધી. તો એવી રીલ્સ આવતી કે ઘણા છે ને કાળા કરી દે, ઘણા રેડ કરી દે, એવી રીતે કરી અને છોકરાઓને એમ કહે કે જો તું ફોન જોઈ છે ને એના લીધે તને આવી રીતે થઈ ગયું છે. તો મને એવો એમ વિચાર આવ્યો કે વેકેશન છે ને તો આ લોકો બહુ હદની બહાર ફોન જોશે અને એમાં બે દિવસ તો જીએનસીએ બહુ હદની બહાર ફોન જોયો. એટલે પછી મને એમ થયું કે મારે પણ આવું ટ્રાય કરવું જ પડશે. તો મેં એને એવી રીતે ટ્રાય કર્યું ને તો જીએનસી રહી પણ એની ફેસ જોઈને અને મને થયું થોડુંક દુઃખ જીએનસી રડતી તેના લીધે, પણ એક રીતે સારું થયું એમ કે એને ફોન મૂકી દીધું સાવ, એટલે સાવ જોતી જ નથી. તો આજે કંઈક 6-7 દિવસ થયા પણ જીએનસીએ 5 મિનિટ પણ ફોન નથી જોયો. એ કંઈક એક્ટિવિટી કરે કે એવું કંઈક કરે કે પછી જો મને આવી કંઈક નાની મોટી હેલ્પ કરે કાં પછી ટીવીમાં કંઈ જોઈ, કાર્ટૂન છે કે પછી ભગવાનનું છે કે એવું કંઈક જોઈ, તો એ બધું કરે. તો સારું કહેવાય. તો તમે પણ આવી રીતે કંઈક ટ્રાય કરી શકો છો. તો સાચે જ કરવા જેવું છે. મેં કર્યું, મને એકદમ સરસ એમ થયું કે ના, એટલે કે જો છોકરા બહુ વધારે પૂરતા બીતા હોય ને તો ના કરતા, કેમ કે અત્યારના બધા એમ કહે છે કે અત્યારના છોકરાનું છે ને હાર્ટ બહુ ઓલું છે એમ, પછી વધારે કરવાથી બી જાય ને કંઈ થઈ જાય તો ના કરતા. એટલે એમ કે આટલો તો વિશ્વાસ છે મને મારા છોકરા ઉપર કે આટલું ખીજાવાથી તો એને કંઈ એવું એમ ના થાય એમ કે હું એટલું ખીજાતી તો હોય એટલે એટલું તો એ મમ્મીની ખીજાવાની સહન શક્તિ છે એ લોકોનામાં. એટલે તો મેં એમ ટ્રાય કર્યું તો એમ કે જોતી નથી જીએનસી ફોન. તો જો અત્યારે મારી હેલ્પ કરે છે. હા, તો ચાલો અત્યારે જ આપણે રસોઈની તૈયારી થવા માંડી છે. ખબર નહીં મને શું લાગી ગયું તો બળે છે એવું. તો આપણે અત્યારે છે ને થેપલા બનાવવાનો વિચાર છે. એ દોડી છે બાંધેલી હોય ને. હા, તનિષને ખાવો છે ઢોસો અને અમારા અત્યારે છે ને થેપલાનો પ્રોગ્રામ છે. તો અત્યારે જો થેપલા બનાવવા માટે મેથીની ભાજી જીએનસી સામી કરે છે અને અહીંયા મેં ચા ચડાવી દીધો છે સાંજ માટે, એટલે કે થેપલા ખાવા મને. અને તનિષને ખાવું છે ઢોસો. તો મેં ચોખાનો લોટ દળી લીધો છે. તો ચોખાનો લોટ, રવો અને થોડુંક બેસન ત્રણે મિક્સ કરીને આપણે ઢોસો બનાવી દઈશું તનિષને. અને બીજું મમ્મી રતાળા લઈ આવ્યા છે. તો 2-3 દિવસ થઈ ગયા રતાળા લઈ આવ્યા હતા. તો મને એમ થયું કે આજે શીરો બનાવી નાખું. તો મમ્મીને રતાળા સુધારવા આપી દીધા છે. એમાં મમ્મી બેઠા છે તો આપણે રતાળાનો શીરો બનાવી જ નાખીએ અત્યારે. વાવ, જેમાં થોડા મોટા કરી નાખ્યા છે ને સીતે. હા વાંધો નહીં, હું કરી નાખી સરખા.
તો ચાલો આપણે હવે છે ને ફટાફટ બનાવવા માંડીએ. તો જો તનિષ માટે છે ને આપણે પ્લેન પેપર જ બનાવ્યા છે, કેમ કે એને પ્લેન પેપર જ વધારે ભાવે છે, એટલે એના માટે પ્લેન પેપર આપણે બનાવી દીધા છે. અને તનિષ અને જીયાન્સી બે છે ને પ્લેન પેપર ખાય છે, તો ચાલો હવે એને આપી દઈએ આપણે. જો રસોઈ બનાવતા બનાવતા છે ને તનિષને વિડીયો ગેમ લેવી છે, તો વિડીયો ગેમ લેવા છે. તો જો તનિષે છે ને આ 2 વિડીયો ગેમ લીધી છે, એમાં 2 રિમોટ આવે છે. તો જો એક એના હાથમાં છે અને એક અહીંયા છે. આ તો 2 રિમોટ આવે અને ટીવીમાં આપણે એનું આવે પેન ડ્રાઈવ આવે, એમાં 1500 ગેમ આવે. 1500 કીધું ભાઈએ, એટલે 1000થી વધારે 1500 સુધીની આવે એમ ગેમ. બે પણ રમી શકીએ. હા, એટલે એને ગેમ લીધી છે. એમાં વાયર કે એવું કંઈ ના લગાડવાનું હોય, ટીવીમાં જોઈન્ટ કરવાનું, ખાલી પેન ડ્રાઈવ આવે એ એમાં નાખી દેવાની, એટલે આમાંથી કરી શકીએ. તો આપણે જાય છે ચક્કર મારવા. તો જેન્ટ્સ આપી દે, તૂટી જાય ને તો દીકા ના મળે રિમોટ. તારે એ કામનું નથી, તારે ગેમ રમવાનું છે, તો એ દઈ દે. તો જો આ લીધી છે 3D છે, તો આપણે સ્ટીકર છે એ સ્ટીકર. હા, પણ એ સ્ટીકરમાં તો ગમે એ કાર્ટૂન આવે, એવું કંઈ ના આવે કે એમાં ગર્લ્સ હોય તો ગર્લ્સનું જ આવે કાર્ટૂન. હા, તો આ તનિષે છે ને 3500ની લીધી છે. તનિષે નથી લીધી, તનિષના પપ્પાએ અપાવી છે, એટલે કે હું તમને કહી દઉં 3500ની આવી છે. આમાં કંઈ પ્રાઇસ તો લખેલું કે એવું કંઈ આવતું છે કે નહીં, નથી કદાચ, તો પણ તમને 3500ની આવી છે એમ કહી દઉં. તો જો આ વિડીયો ગેમ લઈ આવ્યા ને કાલે, તો તનિષ છે ને જો આવી રીતે રમે છે એમ, એટલે એની પણ અહીં થોડીક વાર લિમિટ હોય એમ, કે પછી થોડીક વાર જ રમવાનું. જે ટાઈમમાં એ ફોન જોતો ને એ ટાઈમમાં આવે એ થોડીક વાર આ વિડીયો ગેમ રમી લે છે. પછી આપણે એટલે એ બાને ફોન ના જોઈએ એમ, આ રમી લે. તો આપણે આ લઈ આવ્યા કાલે. અને ચાલો અત્યારે આપણે જમવા ઉતારીએ છીએ નીચે, કેમ કે અત્યારે વાગી ગયો છે 1:30. તો આપણી રસોઈ બની ગઈ છે. મમ્મી નીચે રસોઈ બનાવતા હતા ને, હું અહીં બધું સાફ સૂફ કરતી હતી, એટલે એ પણ આપણું થઈ ગયું. હા, અને એને આમાં ABCD લખી દેવાની, માં ABCD લખી દેવાની, પછી કરે. તો ચાલો હવે આપણે તને ચાલો બંધ કરો, નીચે જઈએ, હવે આપણે જમી લઈએ. તો ચાલો અત્યારે આજને થઈ ગયું છે નેક્સ્ટ ડે, અને આજે આપણે અત્યારે વાગ્યા છે 4:45. તો આપણે જીએનસી સ્કૂલે આજે પ્રોગ્રામ છે, તો આપણે ત્યાં જવાનું છે. અને જીએનસી અહીંયા રેડી છે. તો જો જીએનસી ઓય જો ને તું, જીએનસી પાછી છે ને, તો જો જીએનસીને રેડી કરી દીધી છે, કેમ કે જીએનસીને આજે યુનિફોર્મ ના પહેરવું હતું, પણ આજે એને પહેરી જ જવાનું છે ફરજિયાત, એટલે આજે એને પહેરાવ્યું છે આપણે યુનિફોર્મ. તો ચાલો આપણે જીએનસી થઈ ગઈ છે રેડી, અને આપણે જઈએ. हाथों से ना जाने दे, हले हले झरोके चले, हवा क्यों है तू, छोटे छोटे तमाशे जैसे पानी बताशे कभी अलविदा ना कहना. જોરદાર તાળીઓ થઈ જાય આ બાળકો માટે. What a lovely performance. क्योंकि आज इतने शुभ और मंगल दिन पर इनको ये इनकी जिंदगी की पहली पदवी मिलने वाली है. G013 Surendranagar G014 Amreli G015 Valsad G016 Bharuch. સરસ્વતી જીયા ઠકરાર
માં સરસ્વતી બની આ બાળકો કેટલું અલગ અલગ બનીને આવેલા હતા. તો આ બાળકો માટે તાળીઓ તો વાગવી જોઈએ ને. તાળીઓ સાથે આપણે બાળકોને બતાવીશું. આ નાનકડા ફૂલ આજે ખીલી રહ્યા છે. કાલે મોટું વૃક્ષ બની દુનિયાને મહેકાવશે. જીએનસી ગિફ્ટ લઈ આવી ને ગિફ્ટ લઈ આવી ને તો આપણે ઘરે જઈને બતાવશું શું ગિફ્ટ આવ્યું ને હો. જીએનસી નામ અંદરથી ઓલું છે કે જલ્દી હું ઘરે જઈને ગિફ્ટ મારું જોઈ લઉં. તો ચાલો આપણે અત્યારે છે ને ફ્રી થઈ ગયા છે કેમ કે આવ્યા ને તો આપણે મોડું થઈ ગયું હતું. 8 વાગી ગયા તો 7:45 જેવું થઈ ગયું હતું. તો આપણે આવ્યા એટલે મોડું થઈ ગયું. તો આપણે આવીને જલ્દી ફટોફટ આપણે રસોઈ બનાવી જમી અને ફ્રી થઈ અને અત્યારે ઉપર આવ્યા છે આપણે. તો મેં વિચાર્યું કે ચાલો જીયાન છે ને ક્યારની કે મમ્મી મારું ગિફ્ટ બતાવવાનું પણ એમાંથી અડધું તેને ખોલી પણ નાખ્યું. તો ચાલો તમને બતાવું જો જીયાન છે બધું કાઢીને કાઢીને જ બેઠી કે હું બતાવું જલ્દી તો તમને બતાવું. તો જીયાનસી પણ જો આવીને છે ને કપડાં ચેન્જ નથી કર્યા કેમ કે જીયાનસીને છે ને કપડાં ચેન્જ કરવાનો કંઈ વાત આવે ને એટલે છે ને એને પણ ચીરચીરી થાય. એટલે ચાલો આપણે છે ને હાલ બતાવો શું આવ્યું. એક તો જોઈને લંચ બોક્સ આવ્યો સરસ મજાનો અને હે પા નાખો પા નાખો. તો સરસ મજાનો એક લંચ બોક્સ આવ્યો અને બીજું આપણે એક એને કપ આવ્યો છે. સ્પૂન સરસ. હાલો બીજું બતાવો. એ ખાલી જ હોય કે જેમ છે એ કંઈ ભરેલું ના હોય થી તું એ પણ ખોલીને બતાવે છે. બીજું શું આપ્યું અને એક પેન્સિલ ને ઇરેઝ ને એ બધું એક કીટ હતી પણ એ તો જેન્સે આવીને ખોલી નાખીને ક્યાંક મૂકી પણ દીધી. ઇરેઝ આમાં મારા પર્સમાં છે ને પેન્સિલ નીચે છે ને એવી રીતે. એ તો હોમવર્ક આપેલું છે દીકા વેકેશન હોમવર્ક. હા પછી એક કપ આ તો હું બતાવી એ ન થાય પો ખોટી વાત ઘરમાં. ઠંડુ નથી પીવું પહેલા બતાવી દે પછી મારે એક વાત કેવી જીએનસીની એટલે ઠંડુ ના પીવાનું ને. સ્કૂલેથી શું કહે શું ખાવાનું શું ખાવાનું વેજીટેબલ ને ફ્રૂટ ને એ ખાવાનું ને હેલ્ધી ફૂડ ખાવાનું. ચોકલેવાળી તે સરસ મજાનો નાનકડો ક્યુટ કપ છે તે કપ તનિષભાઈ માટે આપ્યો. પાણી ભર્યું હતું આ પાછું પીને પાછો એમાં મૂકી પણ દીધો. અને એક ડ્રોઈંગ બુક આવેલી છે તો ડ્રોઈંગ બુકમાં છે ને એ લોકોએ કરે લઈ લેતો તનિષ પણ બતાવ તો ખરી. તો એમાં છે ને એ લોકોએ ત્યાં સ્કૂલે કરાવતા હોય ને તો જા જીએનસીનો હાથ નહીં જીએનસી હા એમાં તે કલર નથી કર્યો જો. તો આ સ્કૂલે કરાવતા હોય ને એ બુક છે તો એમાં જીએનસી આમાં કર્યું નથી. આગળ છે આગળ આમ આ બાજુ હા કાઈટ એમાંય નથી કર્યું તે જો કર પાછળ ફરાવ. પેન્સિલ એ ખબર નહીં પેન્સિલ એમાં ડ્રો કરેલું તો પેન્સિલ જેવું લાગે જ પછી શું કરાવવાનું હોય તો મને નથી ખબર. આ જીએનસીએ કરેલું છે બધું જો આ લાઇનિંગ કરેલી હતી અને આ ફ્લાવરથી છે ને આમ કર્યા હતા એ લોકોએ વિડીયો મેં જોયો તો. સ્ટ્રોબેરી તો એ આટલું છે ને એમાં કરેલું હતું તો એ એને ડ્રોઈંગ બુક આપી છે આપણે.
અનુપમા જોઈ છે એટલે તમને અવાજ આવતો હશે અનુપમાના સંગીતનો. આપણે ઇન્ટરેસ્ટ નથી, એક પણ સિરિયલમાં આપણે ઇન્ટરેસ્ટ નથી એટલે હું ના જોઉં. મારા દાદી જે અત્યારે જોઈ 1 કે 2 સિરિયલ, બાકી આપણે કોઈ પણ નહીં ધ્યાન આપણે સિરિયલ જોતા હોય ના, કેમ કે મને ગમે જ નહીં. એક સિરિયલ હું જોતી એ પણ હવે તો બંધ થઈ ગઈ. કઈ સવિવાર ગુમ હે કિસી કે પ્યાર મેં આવતી ને એ સિરિયલ હું જોતી પણ એ પણ બંધ થઈ ગઈ એટલે આપણે એક પણ હવે સિરિયલ નથી જોતા. તો ચાલો બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ કરી દો. ગુડ નાઇટ કરી દે પછી જય શ્રી કૃષ્ણ બાય કરી દે. એ તો એ મૂકી દે, હવે તો એ મૂકી દે. જ્યાં સિંહની ઓલામાં છે